આજે આપણે બનાવશું ઊંધિયું, ગોટીવાળું, જે ચણા લોટની ગોટી હોય. એના માટે દૂધી, ડુંગળી, ટમેટું, ગુવાર, બટેટું, તુરિયું અને રીંગણા લઈ લીધા છે. મિક્સ શાકભાજી આ બધાને કટિંગ કરી લીધું છે. હવે સરસ રીતે લીલી ડુંગળી, ટમેટું અને આ ધાણા ભાજી સર્વિંગ માટે છે, અને લોટમાં નાખવા માટે ચણાના લોટમાં, ને લીંબુ પણ આપણે ઉપરથી નાખશું. આ ચણાનો લોટ લઈ લીધો છે. હવે એક બાઉલમાં આપણે તેલ ગરમ મૂકશું. તેલ સહેજ ગરમ થાય એટલે એમાં લોટ નાખી દેવાનો. હવે એને ધીમા તાપે આપણે લોટને શેકી લેશું. સહેજ લોટ શેકાય એવી સુગંધ આવે ત્યાં સુધી લોટને શેકી લેવાનો. થોડો કલર પણ ચેન્જ થઈ જાય છે. તો હવે આપણો લોટ આ શેકાઈ ગયો છે. હવે એમાં આપણે મસાલા કરશું. સાજીના ફૂલ, ગરમ મસાલો, લીંબુ, ચટણી ને બાકીના જે આપણે રેગ્યુલર મસાલા યુઝ કરતા હોઈએ. તો આપણે હવે લોટમાં બધા મસાલા એડ કરી દેવા. મીઠું નાખશું સ્વાદ પ્રમાણે, હળદર, હિંગ, ધાણા જીરું, આ ગરમ મસાલો છે મહાલક્ષ્મીનો, એ થોડોક એડ કરશું. ચટણી નાખશું. જેટલું તીખું ખાતા હોય એટલી ચટણી નાખવાની. હવે લીંબુ નાખશું. ધાણા ભાજી એડ કરશું. ખાંડ થોડીક અને થોડુંક પાણી નાખશું અને લોટ બાંધી લેશું. આપણો લોટ બંધાઈ ગયો છે. હવે નાની નાની ગોટી વાળી લેશું. ગોટી વળી ગઈ છે. આવડા શેપની વાળવાની, બહુ નાની પણ નહીં ને મોટી પણ નહીં. હવે એક પેનમાં આપણે તેલ ગરમ કરવા મૂકશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં આપણી ગોટી જે તૈયાર કરી તળવા માટે નાખશું. ધીમા તાપે સરસ તળવાની. થોડો કલર આપણે બ્રાઉન જેવો થવા માંડ્યો છે, એટલે આપણે આ રીતનો કલર આવી જાય એટલે લઈ લેવાની ગોટીને. આપણી ગોટી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે વઘાર કરશું. વઘાર માટે આપણે તજ ને લવિંગ ને લાલ મરચું ને એવું લીધું છે, લાલ ચટણી લસણવાળી. હવે તેલ ગરમ કરવા મૂકશું. એમાં રાઈ, ગરમ થઈ જાય એટલે રાઈ, જીરું, લીમડો,
આ તેજપત્તા, ને બીજા ગરમમાં આપણે સૂકા મસાલા લીધા, બાદિયા અને લવિંગ ને એ બધું નાખી દઈશું. લાલ મરચું નાખશું. અને સરસ થોડીક વાર રહેવા દેશું ધીમા તાપે, એટલે સરસ એનો સ્વાદ આવી જાય. ફૂલ હોય તો બળી જાય, એટલે ધીમા ગેસે રાખવાનું. હવે હિંગ એડ કરશું. થોડો ગરમ મસાલો. હવે ટમેટું છે એને ખાંડી લીધું છે. ક્રશ પણ નહીં કરવાનું, કટ પણ નહીં. આ લીલી ડુંગળી છે. આ બીજા બધા મિક્સ વેજીટેબલ જે આપણે કટ કર્યા હતા એ એડ કરી દઈશું એમાં. અને આ લસણવાળી ચટણીમાં થોડુંક પાણી નાખીને એ ચટણી નાખી દઈશું. હવે થોડી વાર એને ઉકળવા દેશું. હવે એમાં હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું, ને ચટણી એડ કરી દેશું. થોડી ખાંડ ઉપરથી નાખશું. હવે બધી વસ્તુ સરસ રીતે મિક્સ કરી લેશું. એમાં ગોટી એડ કરી દેશું. બધાને સરખી રીતે મિક્સ કરી લેવાનું. અને આ બધું સરસ રીતે ચડી જાય એના માટે આપણે પાણી એડ કરશું. થોડુંક લીંબુ એડ કરશું ખટાશ માટે. અને સરસ રીતે આપણું શાક ચડીને તૈયાર થઈ ગયું છે. તો આપણે એક ડીશમાં